એટલે ભગવાનના મહાદેવના મંદિરે જાઓ, મહાદેવને પસંદ કરવા માટે મહાદેવની પૂજા કરો, અલગ અલગ પુષ્પની પૂજા કરો. ભગવાન મહાદેવ બહુ પ્રસન્ન થાય છે. મહાદેવને સતપત્રી અર્પણ કરો. સતપત્રી અર્પણ કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. જેને ધન જોઈએ એને સતપત્રી અર્પણ કરવી મહાદેવ. મહાદેવને સતપત્રી ચડાવવાથી કારણ કે સતપત્રીની અંદર 1000 થી વધુ પાંદ હોય છે. નાના નાના પાંદ હોય ને એ સતપત્રી ચડાવવાથી તમને લક્ષ્મીની પ્રાપ્તિ થાય. ભગવાનને કમળ ચડાવો. કમળ એ ભગવાનને પ્રિય છે. કમળ ચડાવવાથી પણ લક્ષ્મીની પ્રાપ્તિ થાય. ને 1000 બીલીપત્ર અર્પણ કરો તો પણ લક્ષ્મીની પ્રાપ્તિ થાય. હવે વિચાર કરો તો 1000 બીલીપત્ર ચડાવવા, 1000 કમળ ચડાવવા, એના કરતા એક સતપત્રી ચડાવો ને એટલું પુણ્ય તમને મળે છે. એક સતપત્રી 1000 તમને બીલીપત્ર ચડાવો ટાઈમ પણ લાગે. મહારાજ આટલો ટાઈમ તો હવે સમય નથી. ભગવાને બધા જ પુરાણોની અંદર કલયુગ પ્રમાણે ભગવાને આપણે બધી જ છૂટછાટ આપી છે કે કલયુગની અંદર તમે 1000 બીલીપત્ર ન ચડાવી શકો, 1000 કમલ પુષ્પ ન ચડાવી શકો તો માત્ર એક સતપત્રી, કાલથી સતપત્રી પણ રાખજો મળે તો, એક સતપતિ મહાદેવને ચડાવો. એક સતપત્રી ભગવાન મહાદેવના ગ્રંથ ઉપર ચડાવો તો તમને 1000 બીલીપત્ર ચડાવ્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. સતપત્રી ચડાવવાથી, શંખ પુષ્પાવલી ચડાવવાથી મહાદેવ બહુ પ્રસન્ન થાય છે. કઈ વસ્તુ અર્પણ કરવાથી મહાદેવ નું અર્ચન કરવું? ચોખાથી ભગવાનનું અર્ચન કરો. ચોખા એ લક્ષ્મીની પ્રાપ્તિ કરાવે. જવ ચડાવી શકાય. ભગવાનને ધાન્યથી પણ સ્નાન કરાવી શકાય. અલગ અલગ ધાન્ય. કારા તલ થી અર્ચન કરો. કારા તલ થી અર્ચન કરવાથી પિતૃદોષ શાંત થાય છે. તિલમ દત્વા શિવ પ્રિયતિ પ્રયોતિ માનવ. મહાદેવને મગથી અર્ચન કરો. મગથી અર્ચન કરવાથી મન શાંત રહે છે. મહાદેવને અરગ થી અર્ચન કરો. જો મહાદેવને અડદ ચડાવવામાં આવડે તો તમારા પર કોઈ તાંત્રિક વિદ્યા કરી હોય તો એની અસર થતી નથી. મહાદેવને મસૂરની દાળ ચડાવવાથી અહંકાર દૂર થાય છે. મહાદેવને 2 વસ્તુથી અર્ચન ન થઈ શકે. એક છે બાજરો ને એક છે જુવાર. ધાન્યની અંદર મહાદેવે 2 વસ્તુ ચડાવવા માટે ના પાડી છે. શું કામ? નકા તો મહાદેવનું છે બધું આ. છતાં પણ મહાદેવે 2 વસ્તુ ના પાડી છે કે આ 2 વસ્તુ મારા માટે નથી. આ 2 વસ્તુ પશુ અને પક્ષી માટે છે. આ મારા માટે નથી. પક્ષી આ પશુ છે એના માટે ભગવાને આ 2 વસ્તુ રાખી છે. છતાં પણ આજે મહાદેવ તો કહે છે બધું મારું છે. કદાચ ભગવાનને આપણે બાજરો કે ચડાવી શકત પણ નહીં. ભગવાન કહે છે કે જે કંઈ આને ઉત્પન્ન કર્યું છે પશુ પક્ષી માનવ બધા માટે ભગવાને અલગ અલગ આપ્યું છે. પણ આજકાલના વર્તમાન સમયમાં તમે જુઓ છો ને, આજનો માણસ તો પશુ પક્ષી માટે હોય ને એ પણ હડપ કરી લે. આજે તમે જુઓ છો જ્યાં જુઓ ત્યાં ગૌચર દબાણ બહુ થઈ રહ્યું છે. આ સૃષ્ટિની રચના કરી એમાં ગૌચર પણ છે. આજનો માણસ મંદિરોની જમીન મૂકતો નથી. મંદિરની જમીન હોય તો પણ દબાવી લે, ગૌચર દબાવી લે છે. પણ ધ્યાન રાખજો, જે મનુષ્ય ગૌચર જમીન દબાવે છે એ માણસ, એ પરિવાર બહુ દુઃખી થાય છે સાહેબ. એ પરિવારની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. તમે જે ખરાબ કામ કરો ને એ ખરાબ કામ તમારા દીકરાને ભોગવવું જ પડે છે સાહેબ. આપણે એમ લાગે કે નહીં
મેં તો ગૌચર દબાવી, હું તો એકદમ સુખી છું. આજે તમે જુઓ કે જે ગૌચર જમીન દબાવી લેતા હોય છે એ શું આરામ કરતા હોય, આપને કે મહારાજ આ તો આ જોડો કેટલું આખું ગામ દબાવી લીધું, ક્યાંય ગૌચર રહેવા ન દીધી, છતાં પણ સુખી છે. ને અમે તો ક્યાંય ગૌચર નથી દબાવી, અમે મારું હકનું ખાઈએ છીએ, છતાં પણ દુખી. પણ મેં એને કીધું કે ભાઈ આજે ભલે સુખી છે પણ એનો દીકરો નહીં, એનો પોતરો એ બહુ દુખી થાય છે. ને આજે તમે જોજો કે જેને જેને ગૌચર જમીન દબાવી હશે ને એના દીકરાના દીકરા કા લુલા હશે, કા બોબડા હશે, કાના બાપના કયામાં નહીં હોય. અને મહાદેવ તો ક્યાં સુધી કીધું છે કે જે મનુષ્ય ગૌચર દબાણ કરે છે એના પરિવારની અંદર નાના નાના બાળકોના મૃત્યુ થવા લાગે છે. એટલે યાદ રાખજો, કોઈ દિવસ કોઈ ગૌચર કોઈ પણ હોય ગામમાં એ દબાણ ન કરો.